નમસ્તે. આપણે આપણી સાથે જે પધારેલા છે મહેમાનશ્રી, આપણે એમની પાસેથી સાયલા મહાજન પાંજરાપોળ એનિમલ હોસ્પિટલ વિશેની આપણે એમની પાસેથી વાત જાણીએ. આજે સાયલાના આંગણે આમ તો વર્ષોથી અમારા સાયલા પાંજરાપોળ જે છે એ મહાજન દ્વારા વર્ષોથી જીવદયા પ્રેમી પણ છે અને અબોલ જીવનું ખૂબ મોટું કામ સાયલા પાંજરાપોળ વર્ષોથી કરે છે. આજે એક નવું સુકાન પશુઓને સારવાર માટે એનિમલ હોસ્પિટલ જે અદ્યતન સાધનો સાથેનું સરસ મજાનો અમને આખા વિસ્તારને ફાયદો થાય, તમામ જીવોને ફાયદો થાય એવું ભગીરથ કાર્ય આજે શુભારંભ થઈ રહ્યું છે. એના ખાતમુહૂર્તમાં પૂજ્ય અમારા મોટા મંદિરના લાલદાસ બાપુ પણ પધાર્યા છે. એ જ રીતે અમારા ઠાકોર સાહેબ પણ પધાર્યા છે. અમારા ભરત બાપુ દજાડા જગ્યાના મંત્રી પધાર્યા છે. અનેક સંતોના આશીર્વાદથી આજે આ એનિમલ હોસ્પિટલનું એ ખાતમુહૂર્ત થઈ રહ્યું છે. એમાં મારી પણ આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે હું આનંદની મારી લાગણી અનુભવું છું. આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે પણ મને ખૂબ આનંદ થાય કે જીતુભાઈ જે પાંજરાપોળ ચલાવે છે, પોતાને પણ તબિયત નાદુરસ્ત હોવાના કારણે પણ, કિડનીની આટલી તકલીફ હોવાના કારણે પણ એમને જીવ અબોલ જીવનું કામ કરે છે. એટલા માટે જ મને લાગે છે કે એમને ભગવાન વધારે આવડતા આપે, હજી પણ વધારે તંદુરસ્ત રહે છે અને વધારે જીવદયાનું કામ અમને વારંવાર રજૂઆત કરતા હોય છે. પાણીની વ્યવસ્થા હોય, પશુઓનું આમ થાય તેમ થાય, અમને ગમે વ્યવસ્થા કરી દેજો, આ સુવિધા કરી દેજો. ક્યારેય પોતાના કામ માટે અમને નથી કીધું. આ વિસ્તારના ધારાસભ્ય તરીકે મારી પણ ફરજ બને છે, હું કોઈ ઉપકાર નથી કરતો. એટલે આના ભાગરૂપે જીતુભાઈની ટીમ આખી જે જીવદયાબુલ જીવ માટે કામ કરે છે એમાં મારું સમર્થન છે. એમને જે કંઈ અમારી પાસે સરકાર પાસેની અપેક્ષા હોય એ ભગવાન પૂરી કરાવે. અમે એમાં નિમિત્ત બની અને જેટલું બની શકે એટલું જીતુભાઈને એમની ટીમને અમે મદદ કરશું.